today we are going to learn the exercise of your indirect narration. એટલે કે આપણે પ્રીવિયસના લેક્ચર્સમાં શું જોયેલું હતું તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના જે રૂલ્સ હોય છે, રેગ્યુલેશન્સ હોય છે, જેમાં આપણે ચેન્જીસ કરી છે, ટેન્સમાં ચેન્જ હોય છે, કન્જક્શનમાં ચેન્જ હોય છે, તો એ બધા ચેન્જીસ આપણે જોયેલા હતા. અને વન બાય વન જ્યારે આપણે એ રૂલ્સ રેગ્યુલેશન્સ કે આપણે એ ચેન્જીસ ડિસ્કસ કરતા હતા ત્યારે એની સાથે સાથે જ મેં તમારી સામે જે એક એક સેન્ટેન્સ છે એ શો કરેલા હતા કે આનું એક્ઝામ્પલ છે, મેં તમને આ સેન્ટેન્સ સમજાવેલું છે તો આનું એક્ઝામ્પલ આ રીતે છે. તો એવી રીતે ઓલરેડી આપણે બધા જે રૂલ્સ છે એના આપણે સેન્ટેન્સ કરી લીધા છે ડિસ્કસ, બટ સ્ટીલ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે તમે વધારે સારી રીતે સમજી શકો એના માટે આજે આપણે આજના લેક્ચરમાં જે ઇનડાયરેક્ટ નરેશન તમારો ટોપિક છે એના માટેની એક્સરસાઇઝ ડિસ્કસ કરવાના છે. તો એક્સરસાઇઝમાં આપણે શું ડિસ્કસ કરવાના છીએ તો કે સૌથી પહેલાં તો છે એક્સરસાઇઝ નંબર 1. એ જે છે એમાં તમારે સેન્ટેન્સ એટલે કે હું તમને 1 to 1 સેન્ટેન્સ છે એ આપણે ડિસ્કસ કરીશું, જેમાં ક્વેશ્ચન હશે ને તેના આપણે હું આન્સર કરીશ ને જ્યાં બી જે ચેન્જ હશે એ હું તમને જણાવી દઈશ. એટલે એવી રીતે આપણે સેન્ટેન્સ ડિસ્કસ કરશું. દેન આફ્ટર સેન્ટેન્સમાં તમારો બેઝ આવી જાય એના પછી આપણે ડિસ્કસ કરશું પેરેગ્રાફ, એટલે કે એક આખો ફૂલ ફ્લેજ પેરેગ્રાફ આપેલો છે ડાયરેક્ટમાં, એને તમારે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનો છે, બરાબર. અને ધેન આફ્ટર તમારી સેલ્ફ પ્રેક્ટિસ માટે બી મેં તમને 3 થી 4 ક્વેશ્ચન આપેલા છે જે તમે તમારી જાતે કરી શકો. એમાં મેં આન્સર આપેલા જ છે, બટ સૌથી પહેલાં તમારે ક્વેશ્ચન્સ જોઈને ધેન આફ્ટર એ આન્સર સાથે તમારે મેચ કરવાના છે. સો લેટ અસ સ્ટાર્ટ અવર એક્સરસાઇઝ નંબર 1. First question. My father said, I am tired. This is a direct question. We can convert in indirect. So, my father said, નું તમે told કરી શકો, said નું એમ નામ રાખવું હોય તો બી રાખી શકો, there is no issue. My father said that he was tired. એટલે અહીંયા I નોમાં શું ચેન્જ થઈ ગયો? he. અને એમનું શું ચેન્જ થઈ ગયો તો કે was. So, full fledged answer is, my father said that he was tired. Second is, he said to me, how well you look. આ શું છે? ઉદ્ગાર વાક્ય છે. તો તમે ત્યાં said to ની જગ્યાએ told કરવું હોય તો કરી શકો, અને એની જગ્યાએ કોઈ તમારે એક્સપ્રેશન દર્શાવવો હોય લાઈક એક્સપ્લેન કરે છે, એક્સક્લેમ કરે છે તો એ બી કરી શકો. સો હિયર આન્સર ઇઝ, he exclaimed that I looked very well. એટલે કે એક્સક્લેમ્ડ, આ તમે કોન્ટેક્સ્ટ પ્રમાણે ચેન્જ ત્યાં લાવી શકો છો ઉદ્ગાર વાક્યમાં. ડન. દેન આફ્ટર ક્વેશ્ચન માર્કવાળા વાક્ય હોય જેમ કે WH વાળા હોય, યસ ઓર નો વાળા, તો ત્યાં તમે આસ્ક, તમને કોઈ ક્વેશ્ચન પૂછાયો છે દેટ હી સેડ ટુ મી ધેટ વોટ એવર ધ ક્વેશ્ચન ઇઝ, દેન આફ્ટર તમે સેડ ટુનું ત્યાં શું કરી શકો છો? આસ્ક ધેટ વી ઓલરેડી ડિસ્કસ ઇન અવર પ્રીવિયસ લેક્ચર. ડન. ફર્ધર થર્ડ, આઈ સેડ ટુ ધ ટીચર પ્લીઝ સોલ્વ ધીસ સમ. સો આન્સર ઇઝ, ટીચરને કહીએ છીએ એટલે અહીંયા તમે સેડ ટુની જગ્યાએ શું લગાવી શકો છો તો કે રિક્વેસ્ટેડ. આઈ રિક્વેસ્ટેડ ધ ટીચર ટુ સોલ્વ ધેટ સમ. પ્લીઝનું તમે શું લગાવી દીધું તો કે રિક્વેસ્ટેડ, અને ધેન આફ્ટર ટુ સોલ્વ એમનો જે છે એટલે તમારે સોલ્વની સાથે શું લાગી જશે તો કે ટુ, એન્ડ ધીસ સમનું શું થઈ જશે તો કે ધેટ સમ. Next. Fourth is, her said to Hirai, have you attended the seminar? એટલે કે આ કયો ક્વેશ્ચન છે તો કે ક્વેશ્ચન માર્કનો વાક્ય છે આ. સો હાઉ વી કેન કન્વર્ટ ઇટ? હર્સ આસ્ક્ડ, સેડ ટુનું એને શું કહે છે? હર્સ આસ્ક્ડ Hirai if she had attended the seminar. એટલે કે ધેટની જગ્યાએ એને શું લગાવ્યું છે? કન્જેક્શન ઇફ, જે આપણે ડિસ્કસ કરેલું હતું કે WH વાળા સેન્ટેન્સ હોય તો તમારે વેધરની જગ્યાએ ઇફ લગાવવું જોઈએ. કે નોર્મલી યસ ઓર નો વાળા ક્વેશ્ચન હોય, સોરી નોટ WH વાળા, બટ યસ ઓર નો વાળા ક્વેશ્ચન હોય તો ત્યાં તમારે શું લગાવવું જોઈએ? ઇફ. એટલે હિરાઈને પૂછે છે તો એ ગર્લ છે એટલે એના માટે શી હેડ થઈ જશે, હેવનું શું થઈ જશે તો કે હેડ, ઇફ શી હેડ અટેન્ડેડ ધ સેમિનાર. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, Amit said, no one can beat me in the examination. It is also exclamatory sentence. So the answer is, Amit said firmly that no one can નું શું થઈ જશે? could. beat નું beat એમનો રહેશે, મીનું શું થઈ જશે? him. and in this examination નું શું થઈ જશે? in that exam.
Amit said firmly that no one could beat him in that exam. Then next, he said to me, lend me your scooter please. એટલે કે અહીંયા રિક્વેસ્ટ કરે છે, એવડા વ્યક્તિ આપણને રિક્વેસ્ટ કરે છે, તો આનું ઇનડાયરેક્ટ કઈ રીતે થશે? દેટ હી રિક્વેસ્ટેડ મી ટુ લેન્ડ, એટલે કે છે જેમ કે આપણે કેમ આમાં લગાવે છે સોલ્વનું, પ્લીઝ સોલ્વ ધીસ સમ, તો એમાં સમની આગળ આપણે ટુ લગાવ્યું છે, તો આમાં આપણે કેની આગળ ટુ લગાડશી? તો કે લેન્ડની આગળ. ટુ લેન્ડ હિમ માય સ્કૂટર. હી રિક્વેસ્ટેડ મી ટુ લેન્ડ હિમ માય સ્કૂટર. નેક્સ્ટ, વિશ યુ અ હેપી જર્ની મેગા સેડ ટુ મી. એટલે મેગા અહીંયા શું કરે છે કે તમને સારું એવું ગ્રીટિંગ આપે છે, કે હેપી જર્નીનું એવું એક ગ્રીટિંગ છે. ઇટ ઇઝ નોટ અ નોર્મલ સેન્ટેન્સ, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ગ્રીટિંગ. સો હાઉ વી કેન કન્વર્ટ દેટ મેગા વિશ્ડ અ હેપી જર્ની ટુ મી. હવે એવું નથી હોતું કે ઘણા બધા સેન્ટેન્સ હોય, તમે આ તો આપણે એક કે પછી એક સેન્ટેન્સ ડિસ્કસ કરી છે, બાકી અધરવાઇઝ તમે ઘણા બધા પેરેગ્રાફ જોવા જશો તો પેરેગ્રાફમાં એવું નહીં હોય કે જે તમને બેઝિક સિમ્પલ સેન્ટેન્સ આપી દીધા હશે, તો એ સિમ્પલ સેન્ટેન્સનું તમારે ધેટ ને ટોલ્ડ ને એવું લગાવવું જરૂરી છે. ત્યારે આપણે સેન્ટેન્સ એટલા માટે જ ડિસ્કસ કરીએ છીએ જેથી કરીને તમને ખ્યાલ આવે કે અમુક રૂલ્સ હોય કે આપણે જોઈએ કે ફર્સ્ટમાં આપણે ઇન્વર્ટેડ દૂર કરવા ધેટ લગાવેલું છે, બટ બીજા ઘણા બધા એવા છે કે જ્યાં આપણે ધેટ નથી લગાવેલું. તો આવી રીતે કેવી રીતે કેવા સેન્ટેન્સમાં એ બધા રૂલ્સ ઇમ્પ્લાઇડ કરવા અને કેવી જગ્યામાં તમે એક્સક્લુડ કરી શકો, એ તમને સેન્ટેન્સની એક્સરસાઇઝ ઉપરથી ખ્યાલ આવી શકે. નેક્સ્ટ, હી સેડ ટુ મી ડોન્ટ પ્લે વિથ ફાયર. આન્સર ઇઝ he advised me not to play with fire. ડોન્ટ નું શું થઈ જશે? નોટ ટુ પ્લે વિથ ફાયર. ડુ છે એ નીકળી જશે. ડન. અને આપણને શું કરે છે? એડવાઇસ કરે છે. નેક્સ્ટ, આઈ સેડ ડુ યુ લાઇક ટુ રીડ પોયમ્સ. એટલે કે તમે કોઈકને ક્વેશ્ચન પૂછો છો, યસ ઓર નો નો ક્વેશ્ચન છે. સો યોર આન્સર ઇઝ આઈ આસ્ક્ડ ઇફ હી લાઇક્ડ ટુ રીડ પોયમ્સ. he લગાવી શકો છો, she લગાવી છો, વોટ એવર યુ વોન્ટ યુ કેન ડુ ઇટ. નેક્સ્ટ, આઈ શાઉટેડ રામુ કમ હિયર એન્ડ ટેક ધીસ પ્લેટ્સ. સો યોર આન્સર ઇઝ આઈ ઓર્ડર્ડ. તમે રાડો પાડો છો એટલે તમે શું કહી શકો કે અહીંયા શું યુઝ કરી શકીએ? તો કે ઓર્ડર. આઈ ઓર્ડર્ડ રામુ. કમ હિયરનું શું થશે? ગો ધેર. આઈ ઓર્ડર્ડ રામુ ટુ ગો ધેર એન્ડ ટેક ધીસ પ્લેટ્સનું શું થઈ જશે? તો કે ટેક ધોઝ પ્લેટ્સ. તો આ આપણી એક્સરસાઇઝ હતી જેમાં મેં તમને 10 સેન્ટેન્સ આપેલા છે જુદા જુદા. એના ઉપરથી તમને ખ્યાલ આવી શકે કે કઈ રીતે તમારે સેન્ટેન્સને છે એને ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું છે. હવે જે આપણે છે એક્સરસાઇઝ નંબર 2, જેમાં આપણે શું ડિસ્કસ કરીશું કે સૌથી પહેલાં તો આપણે આખો પેરેગ્રાફ રીડ કરી લઈશું ડાયરેક્ટ સ્પીચમાં, અને ધેન આફ્ટર આપણે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીશું. સો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, ડીડ યુ કોલ મી સર? સેડ રતન. વોટ આર યુ ડુઈંગ? આસ્ક ધ પોસ્ટમાસ્ટર. I must go and light the kitchen fire. Let the kitchen fire wait for a while. Light my pipe first. So it is a question. આપણે પહેલાં ક્વેશ્ચન કરી લીધો, તો હવે આપણે જોઈએ કે એનો આન્સર, કે જ્યારે આવી રીતે તમને આખો પેરેગ્રાફ આપેલો છે તો એનું આપણે કઈ રીતે કન્વર્ટ કરશું. હવે સૌથી પહેલાં તમારે પેરેગ્રાફમાં ધ્યાન શું રાખવાનું કે તમારે મનમાં એવી રીતે નહીં લેવાનું કે ના આખો પેરેગ્રાફ છે હું કઈ રીતે કરીશ, બધું એકી સાથે મારી સામે શો થશે નહીં. તમારે કઈ રીતે એમાં કરવાનું રહેશે કે તમે પેરેગ્રાફમાં બી આપેલા તો એક સેન્ટેન્સથી જ આખો પેરેગ્રાફ હશે બનેલો, બરાબર? તો એક સેન્ટેન્સનું તમારે એકવાર આખું જે ક્વેશ્ચન છે એ વાંચી જવાનું, પછી એમાં જે એક સેન્ટેન્સ છે એમાં કયા રૂલ્સ લાગુ પડે છે નથી પડતા, તો તમારે એક સેન્ટેન્સ છે એનું જ તમારા માઇન્ડમાં તમે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતા જાઓ, અથવા તો લખવા ટાઈમે બી તમે કોઈ રફ જગ્યાએ રફ વર્ક કરી નાખો, ત્યાં ઇનડાયરેક્ટમાં સેન્ટેન્સ કન્વર્ટ કરી નાખો, ધેન આફ્ટર એ જે ફૂલ ફ્લેજ તમારું કન્વર્ટ થયેલું છે એને આખા પેરેગ્રાફ ફોર્મેટમાં નાખી દો. યસ, ફર્સ્ટ ઓફ ઓલ, ડીડ યુ કોલ મી સર? સેડ રતન. તો આનું ઇનડાયરેક્ટ કેમ થશે? દેટ રતન આસ્ક્ડ ધ પોસ્ટમાસ્ટર રિસ્પેક્ટફુલી if he had called her. રતન છે, she is a girl, so અહીંયા
હર થઈ જશે એનું. તો કે રતન આસ્ક ધ પોસ્ટ માસ્ટર, એટલે એને પૂછે છે, યસ ઓર નોનું ક્વેશ્ચન છે, એટલે ધેટની જગ્યાએ શું તમે કન્જક્શન યુઝ કરશો? ઇફ હી હેડ કોલ્ડ હર. સેકન્ડ, વોટ આર યુ ડુઈંગ? આસ્ક ધ પોસ્ટ માસ્ટર. એનું ઇન્ડાયરેક્ટ કેમ થશે? દેટ હી આસ્ક હર. આપણે જેમ જોયેલું હતું કે WH ના ક્વેશ્ચન હોય તો એનું WH જ રહે છે, એનું કોઈ કન્જક્શનમાં ચેન્જ થતું નથી. સો વી કેન સી હિયર દેટ હી આસ્ક્ડ હર what she was doing. Third, I must go and light the kitchen fire. She replied, તમે લખી શકો આનું ઇન્ડાયરેક્ટમાં, that she replied that she must go and light the kitchen fire. એ તો આવી રીતે જશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. ઓનલી આઈનું શું થઈ જશે? she થઈ જશે. એન્ડ આ આસ્કનું શું થઈ જશે? તો કે રિપ્લાય થઈ જશે. દેન લાસ્ટ વોઝ let the kitchen fire wait for a while, લાઇટ માય પાઇપ ફર્સ્ટ. તો હવે શું કરે છે? તો કે જે પોસ્ટ માસ્ટર છે એ સજેસ્ટ કરે છે રતનને, તારે શું કરવું જોઈએ કે એ પછી કરજે, પહેલાં મારી પાઇપ ફર્સ્ટ કરજે. સો ધ પોસ્ટ માસ્ટર સજેસ્ટેડ ટુ હર દેટ ધ કિચન ફાયર શુડ વેઇટ ફોર અ વાઇલ એન્ડ આસ્ક હર ટુ લાઇટ હિઝ પાઇપ ફર્સ્ટ. લેટ ધ કિચન ફાયર વેઇટ ફોર અ વાઇલ, ફૂલ સ્ટોપ. આપણે પહેલાં ત્યાં સુધીનું સેન્ટેન્સનું શું થશે? તો કે ધ પોસ્ટ માસ્ટર સજેસ્ટેડ ટુ હર દેટ ધ કિચન ફાયર શુડ, લેટને દૂર કરવા આપણે કયા વાપરે છીએ? તો કે શુડ વેઇટ ફોર અ વાઇલ એન્ડ લાઇટ માય પાઇપ ફર્સ્ટનું શું થશે? એન્ડ આસ્ક હર ટુ લાઇટ માય પાઇપનું શું થઈ જશે? હિઝ પાઇપ ફર્સ્ટ. ડન. તો આવી રીતે જે આખો ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ આપેલો હોય છે એને તમારે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું હોય છે. સેકન્ડ ક્વેશ્ચન નંબર 2. Mr. Gessler in I said, no sir. He said, no, but we can attend to anything with pleasure. We have taken the shop over. Yes, I said, but Mr. Gessler? Oh, he answered, death. But I only received these goods from his last Wednesday week. So, this is the question again. Let us check the answer. સૌથી પહેલું સેન્ટેન્સ છે, જે રીતે આપણે ફર્સ્ટ પેરેગ્રાફમાં ડિસ્કસ કરીએ એવી જ રીતે આપણે લાઇન બાય લાઇન સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ ચેન્જ કરશી, જેથી કરીને તમને ખ્યાલ આવે. મિસ્ટર ગેસલર ઇન આઈ સેડ, ઇનડાયરેક્ટ કઈ રીતે કરવાનું? તો કે I asked if, because it is a yes or no question, if Mr. Gessler was in inverted comma in the shop, full stop. Second, no sir, he said. તો એનું શું થશે? સૌથી પહેલાં ઇનડાયરેક્ટ that he replied that it was not. Then go to the question. He said, no, but we can attain to anything with pleasure. We have taken the shop over. And added, સૌથી પહેલાં એને શું રિપ્લાય આપ્યો? that he replied that he was not, and added that they could attain to anything with pleasure, and explained that they had taken the shop over. એટલે કે આને શું આપે છે કે ના, એ અત્યારે તો નથી, બટ અમે તમને કાંઈ પણ વસ્તુ છે એ બહુ સારી રીતે આપી શકશે, બિકોઝ અમે એ જે શોપ છે એ ટેકન ઓવર કરે છે. તો અહીંયા એનું ઇનડાયરેક્ટ થાય છે, એ એડેડ ધેટ they could attain to anything with pleasure. We can નું શું થઈ જશે? they could attain to anything with pleasure is remain same. And explained, પછી શું એક્સપ્લેન કરે છે? that explain that we have નું શું થઈ જશે? again they had taken the shop over નું same. Next, yes I said, but Mr. Gessler, એનું તમારે ઇનડાયરેક્ટ આ રીતે કહેવાનું છે that I accept it, but I told that I wanted to see Mr. Gessler. Oh, he answered that he told that he was dead, but I only received these goods from his last Wednesday week. I was shocked, because એ ક્યારનો એનું પૂછે છે, એટલે તમે આ કોન્ટેક્સ્ટ પ્રમાણે ચેન્જ કરી શકો છો. આસ્ક, શોક્ડ, પ્લેઝર, એડેડ, એ બધું તમે તમારી રીતે કરી શકો છો. સો હિયર I was shocked hearing the news and told that, oh, death.
ડેથ એટલે આ જે ડેથ લખાયું છે એનું આપણે ઇન્ડાયરેક્ટ કહ્યું છે આઈ વોઝ શોક હિયરિંગ ધ ન્યૂઝ એન્ડ ટોલ્ડ દેટ આઈ હેવ રિસીવ્ડ ધોઝ બુટ્સ ફ્રોમ હિમ ઓનલી ધ પ્રીવિયસ વેનસડે વીક. લાસ્ટ વેનસડે વીકનું શું થઈ જશે? પ્રીવિયસ વેનસડે વીક. અને આઈ ઓનલી રિસીવ ધીસ બુટ્સનું શું થઈ જશે? તો કે દેટ આઈ હેડ રિસીવ ધીસ બુટ્સનું શું થશે? ધોઝ બુટ્સ ફ્રોમ હિમ એમ લેશે ઓનલી લાસ્ટ વેનસડે વીકનું ઓનલી ધ પ્રીવિયસ વેનસડે વીક. રાઈટ. સો લાઈક દેટ યુ હેવ ટુ કન્વર્ટ ધ ડાયરેક્ટ સ્પીચ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. Let us move to third question. Question number 3. When will my family come? Etzel asked to the servant. Your father still has 20 years to live, your mother 30, and as long as they live, they can't come here. What about Akash? She has 50 years to live. Actually, it is not Akash, it is actually Aksha. It is a printing mistake little bit. So, Aksha, A-K-A-S-H-A. Okay. Next. Do I have to be alone all that time? Yes, my lord. તો આ આખો ક્વેશ્ચન હતો. સો લેટ અસ રીડ ધ આન્સર ફાસ્ટ. When will my family come? Etzel asked to the servant. ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે થશે? That Etzel asked the servant when his family will નું શું થઈ જશે? would. My family come here નું શું થશે? go there. So answer is Etzel asked the servant when his family would go there. Next, your father still have 20 years to live, your mother 30, and as long as they live, they can't come here. So the servant replied that his father still has no had 20 years to live as it is, and his mother 30. Your mother નું શું થઈ જશે? His mother. And નું શું થશે? He also explained. તમે એન્ડ કરીને બી આગળ વધાવી શકો છો ને આવી રીતે બી, બિકોઝ એ અલગથી સેન્ટેન્સ થઈ જાય છે, એમાં ફૂલ સ્ટોપ છે એટલે તમારે નેક્સ્ટ સેન્ટેન્સ તરીકે લેવાનું. That he also explained that as long as they lived, they live નું શું થઈ જશે? lived. They can't come here નું શું થઈ જશે? they can't નું શું થઈ જશે? could not એટલે કે couldn't come here નું શું થઈ જશે? go there. Full sentence is he also explained that as long as they lived, they could not go there. What about Aksha? He asked Etzel. અથવા તો he asked એટલું બી લખી શકો છો, બટ Etzel લખો તો બી સોરી he એટલે કે Etzel છે એ જ પૂછે છે, ત્યાં તમે he લખી શકો છો અથવા તો Etzel બી લખી શકો છો. He asked about Aksha. His servant, she has 50 years to live. He replied માં કોનું કહે છે? તો કે ધ સર્વન્ટ. જ્યારે તમે આવી રીતે બે વાર હીનો યુઝ કરો છો અલગ પર્સનના કોન્ટેક્સમાં, ત્યારે તમારે નામ આપવા જરૂરી છે. આઈધર તમે નામથી જ સ્ટાર્ટ કરો, લાઈક Etzel asked about Aksha and the servant replied, અથવા તો તમે જો હીનો યુઝ કેવી રીતેનો કોઈનો યુઝ કરો છો તો બાજુમાં નામ લખી નાખો પર્સનનું. He replied that she has નું શું થઈ જશે? had 50 years to live. જે printing, it is printing mistake, you have to understand. It is a live live live, not jive. Then do I have to be alone all the time? Then he regretfully asked if he had, I have નું શું થઈ જશે? he had to be alone all that time. The servant replied that he had to. Done. તો આવી રીતે જ્યારે તમે કોઈ પણ ટાઈપનો બે વ્યક્તિ વાત કરતા હોય ને એ ટાઈપનો પૂછવામાં આવે પેરેગ્રાફ, તમારે આ રીતે કન્વર્ટ કરવાનું છે. ઓકે, લેટ અસ સી ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ એક્સરસાઇઝ. ક્વેશ્ચન નંબર 4. હેલો, ઇઝ દેટ ગુડ સ્પીકિંગ? સ્પોક જોન્સન. યસ, ઇટ ઇઝ મી, બટ કેન યુ ગોલ્ફ ટુમોરો? યસ, બટ can't hear, old boy. We are on fire. Get off the line. Can't hear, old boy. So આ ટાઈમનો કોઈ તમને એક પેરેગ્રાફ આપ્યો છે. Let us see the answer first.
Johnson, on one end, on telephone greeted the listener with hello. કે જ્યારે આપેલું છે તો હવે આ ટાઈપના જે છે તમને પેરેગ્રાફ બરાબર એ ટાઈપનું તમને બહુ રેરલી પૂછાય છે બિકોઝ આમાં છે જે આખા સેન્ટેન્સીસ કમ્પ્લીટ નથી, અડધા અડધા છે, લાઈક યસ બટ કાન્ટ હિયર ઓલ્ડ બોય, અને એક જ વાતનું રિપીટેશન થાય છે. તો આવા રિપીટેશન જે મોસ્ટલી સેન્ટેન્સ થતા હોય એવા તમને નહીં પૂછે. આપણે જે આગળના 3 એક્સરસાઇઝ હોય એ ટાઈપના મોસ્ટલી તમને પૂછાઈ શકે છે. આ ટાઈપના નહીં પૂછાવું નથી કહેતી, બટ આના ચાન્સીસ બહુ ઓછા છે પૂછવાના. બટ સ્ટીલ વી આર અન્ડરસ્ટેન્ડ ધીસ. Johnson on telephone greeted the listener with hello and inquired if that was caught speaking. એટલે કે આજે આખું સેન્ટેન્સ છે હેલો ઇઝ ધેટ કોટ સ્પીકિંગ, કુટ સ્પીકિંગ, સ્પોક જોન્સન નું આટલું થશે ધેટ જોન્સન ઓન ટેલિફોન ગ્રીટેડ. તમારે સૌથી પહેલાં કહેવું પડશે કઈ રીતે ક્યાં વાત કરે છે. ધ લિસનર વિથ હેલો એન્ડ ઇન્ક્વાયર ઇફ ધેટ વોઝ કોટ સ્પીકિંગ. હી રિપ્લાઇડ ધેટ હી વોઝ સ્પીકિંગ. આ શું છે? યસ ઇટ ઇઝ મી બટ. એટલે આમાં કોણે આન્સર આપેલો હોય? કુડ. શું આવે છે? ત્યાં બાજુમાં જે આપણે ડિસ્કસ કર્યું તે કુડ લખવું જરૂરી છે. હી રિપ્લાઇડ ધેટ હી વોઝ સ્પીકિંગ એન્ડ ધેન ટ્રાઇડ ટુ સે સમથિંગ બટ હી હેર્ડ વોઇસ. કેન યુ ગો ટુમોરો? હી આસ્ક્ડ. હવે અહીંયા કોણ પૂછે છે? તો કે જોન્સન. હી આસ્ક્ડ ઇફ હી કેનનું શું થઈ જશે? કુડ. હી કુડ ગો ધ નેક્સ્ટ ડે. ટુમોરોનું શું થઈ જશે? તો કે નેક્સ્ટ ડે. જોન્સન ઇન્વાઇટેડ કુડ ફોર ગોલ્ફ. એટલે આ વસ્તુ કુડને સંભળાઈ ગઈ છે એટલે શું કહે છે? યસ બટ હી એક્સેપ્ટેડ. કોણ એક્સેપ્ટ કરે છે? તો કે કુડ. હી એક્સેપ્ટેડ બટ હી કુડ સ્પીક ફર્ધર. દેન જોન્સન ફ્રોમ ધ અધર સાઇડ ટોલ્ડ ધેટ હી કુડ હિયર. એ સાંભળી શકે છે. કુડ ટોલ્ડ હિમ ધેટ ધે વેર ઓન ફાયર એન્ડ આસ્ક હિમ ટુ ગેટ ઓફ ધ લાઇન બટ એટલે વિધાઉટ હિયરિંગ ઇટ જોન્સન રિપીટેડ ધ સેમ વર્ડ દેટ હી કુડ નોટ હિયર. એ સાંભળી શકતો નથી. તો આવી રીતે જ્યારે તમને કોઈ આ ટાઈપનો ક્વેશ્ચન આપવામાં આવે ત્યારે તમારે એનો આન્સર આ રીતે કરવાનો છે. તમે 1 થી 2 વાર આ વસ્તુને રિપીટ કરી શકો છો જેથી તમને સમજાય છે. હવે નેક્સ્ટ છે જે આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપેલા છે. મેં તમને પ્રેક્ટિકલ ક્વેશ્ચન 1, 2, 3, 4 આપેલા છે. એ તમારે તમારી જાતે તમારા સેલ્ફ પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન છે જેથી કરીને તમે વધારે સારી રીતે ઇનડાયરેક્ટ જે નરેશન છે એનું રીડિંગ કરી શકો. સો ધ નેક્સ્ટ ટોપિક વિલ ડિસ્કસ ઇન અવર નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.